સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 69 પોઈન્ટ નંબર 1 શું આવ્યું કોણ કહે છે? સંકેત ભગવાનમાં ને વિમુખમાં એટલો ફેર, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ને અધો ઉર્ધ્વ એટલો ફેર. માધુસ્વામી કઈ તિથિ હતી? કેને ખબર છે? મુક્ત સ્વામી નહીં, તમને તો તમે વાંચ્યું તમે એમની ભજીયા કઈ પાડ્યા ખાધા નહીં? એ તો હાલે છે જેઠ મહિને તો રસોઈ કરી અને ખાધું નહીં, બહુ ઓલું કહેવાય, ભાવતું નથી. ઠીક. શ્રાવણ વધી 60. શું એની કિંમત શું છે કયો જી? લોજમાં નહીં, એ તો બરાબર છે, એ જ મારે લેવું છે. એમ કિરણ છે ને એ શ્રાવણ વધી 60નું છે. જોઈ લો તમે, દેખાડો પાછો. બધું છે ને સભામાં આવે પેલા બ્રેક મારવી પડે તો યાદ રહે. છે ને મગજમાં સોટી ગયું. હાલો, સચની કિંમત કેની છે? લાડવા ખાવાથી, થેપલા ખાવાથી તે હોય ને ભાઈ સાઈઠ આવી, હાલો કાંઈક ખાવા મળશે એમ. હા, 60 બસ. હા, મુક્ત સ્વામી જુગાર રમવા મળશે કા? આઠમથી હોય ને. ભગવાન શ્રી હરિ લોજની અંદર પધાર્યા, મુક્તાન સ્વામીનો મેળાપ થયો, એને લઈ અને 60ની કિંમત યાદ રાખજો. ઓલી કેટલા વર્ષ ચાલ્યા આવે છે, કોઈ યાદ રાખે? 60 એટલે મહારાજના લોજમાં પધાર્યા, બરાબર ને? મુક્તાન સ્વામી અને નીલકંઠ એનો મેળાપ થયો એટલે 60નો દિવસ એટલે 60ની કિંમત છે. બાકી તો મહિને આવતી જ હોય, વહી જતી હોય. કોઈ યાદ કરે? પોહ મહિને 60 કોઈ યાદ કરો? બોલો. નટેવું ફાગણ મહિનામાં દરેકમાં આવે કે ના આવે? તો એને કેમ યાદ કરતા નથી? સંકેત આ હું દઈ ગઈ ને ઓલી હું લઈ ગઈ. કોયલ બોલે તો ટવકો કરે અને કાગડો બોલે તો પાણો મારે. તો કાગડો હું લઈ ગયો અને કોયલ હું દઈ ગયો? હાલો બોલો, ન્યાય કરો. ન્યાય એટલો કે વાણીમાં મધુરતા છે. કોયલ બોલે ને તો ટવકો કરે હમો, અને કાગડાની કિંમત છે ને ભાષા એવી છે, સમજ્યા ને? ભાષા પર કાગડાની કિંમત ગઈ. હારી બોલ્યો હોત ને તો સારું થાત. બોલો. માણસની કિંમત શેનાથી છે? રૂપથી નહીં, ગુણથી. વિવેક, વિનય અને વિચાર આ 3 હોય ત્યારે માણસ કહેવાય. પછી ભક્ત થવું હોય તો ભગવાનનો આશરો કરવાનો. રામ ભગવાનનો, કૃષ્ણનો, શંકરનો, હનુમાન, ગણપતિ જે હોય
આશરો કરો પછી ભક્ત કહેવાય, પછી ભગવદી. હં, પછી આગળ વધવાનું પગથિયા. સ્વામી કે આ દુનિયામાં કિંમત કેની છે? જેને ભગવાનની ઓળખાણ થઈ એની કિંમત છે. એટલે આજની કથામાં શેઠ આવી ને, આ શેઠની આ કિંમત છે. લોધની અંદર સહજાન નીલકંઠ વર્ણી અને મુક્તાન સ્વામીનો મેળાપ થયો લોધમાં. પીપલાણામાં રામાન સ્વામી, હા બસ એમ બધું જોવું પડે. મુક્તાન સ્વામી અને રામાન સ્વામીને ક્યાં મેળાપ થયો? હા બસ હા એમ જીકી છે ગઢડામાં. રામાન સ્વામીનો અને મુક્તાન સ્વામીનો મૂળદાસનો પહેલો મેળાપ છે સરદારમાં. પછી ઓલો આવે કેવો ગઢા શું કહેવાય ગોંડલી પાસે ગામ છે ને બંધિયા. બંધિયામાં ત્યાં દીક્ષા લીધી હં મુક્તાન સ્વામીએ. કયા ગામમાં? કેની લીધી? હા કેની પાસેથી? એટલે કેની કિંમત છે? સ્વામી કે જેને ભગવાનની ઓળખાણ થઈ, ભગવાનની પ્રાપ્તિ થઈ એની કિંમત છે. સ્વામી કે આ ઘેલો ઘેલો બધા કરે છે. ઘેલો એટલે શું કહેવાય? હે ગાંડો કહેવાય કે ત્રીજો માળ નથી એમ કહેવાય? ઉપલે માળ બંધ છે. સંકેત ઉપલે માળ એટલે હે મગજ. તો તમારી મરજી છે કયો કા. પણ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ 500 પરમ સહિત એમાં નાયા છે. એને લઈ અને ઘેલા દદીની કિંમત છે. એમ સાધુની કિંમત શેનાથી છે? ગુરુ ઉપાસના, ગુરુ ભક્તિ. પતંગ ઉડાડો ને કે નહીં, કેને આધારે છે? તો બસ પતંગ એમ કે મારે દોરાની જરૂર નથી તો શું થાય? હે બોલ બોલ. હે ઉડે નહીં. ઉડાડી પતંગ તે કેટલી? બીજું ફૂગો કેના આધારે છે? હા બસ ફૂગો છે ને એ હવાના આધારે છે. ફૂગો એમ કે મારે તારે જરૂર નથી તો ફુગાની શું દશા થાય? એમ આપણી સ્વામીની કિંમત ગુરુ ભક્તિથી છે. કેદોનો ઘેલો હતો તો અત્યારે પ્રખ્યાત થયું કારણ ભગવાન સ્વામિનારાયણ એમાં 500 પરમહંસ નાયા છે. તે પછી ઘેલાની કિંમત થઈ છે. ભગવાનનો સંબંધ થયો એની કિંમત કહેવાય. જેને સંબંધ થાય પ્રથમના 62માં લખ્યું એના ગુણ એમાં સહેજે આવે. આપણા નેત્ર છે સૂર્ય સાથે એકતા થાય તો નેત્ર આગળ અંધારું એ નાશ થઈ જાય. બોલો નીલકંઠ ભગત. સૂર્ય અને નેત્રની એકતા છે. પ્રકાશ થાય પછી આપણે દેખાય પહેલાં થોડું જો એટલે સૂર્ય અને નેત્રની એકતા છે. એમ જેના જે ગુણ આવે જે હોય એનો સંબંધ થયો જાણવો.
સંબંધ થયા પછી એના ગુણ એમ આવે. તમાકુ છે પહેલાં ખાતા, બીડી પીતા, અરે નિશાની શું હોય કયો જઈએ? દાંત કાળા હોય અને હોઠ છે ને તાણી તાણી લાંબો થઈ જાય, હાંડિયાના જેવો હોય. કેમ કરે ખબર છે ને? આમ કરી પછી આમ શું કહેવાય આમ કરી દે. તમે ગાલે એકવાર બે વાર તાણો કેટલો લાંબો થઈ જાય? તાંધો થઈ જાય એમાં 20 તાંતા હોય. જાણે જેમ કેમ જાય માંડીનો કોથળો ભર્યો હોય પગ પગ ખાવીને. ખેર હોય ને માંડી પર પસાડે હારી પર જે હમાઈ ગા એમાં જાણે માંડીનો કોથળો છે ગા. અરે કહેવાનું એ છે કે જેનો જેને સંબંધ થયો હોય એના ગુણ એમાં સેજે આવે છે અને તો એનો સંબંધ કહેવાય. અને એમાં પરિવર્તન આવી જાય. જો બે વિભાગ પાડ્યા સ્વામીએ, સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ. બે સંબંધ કરાવે. લીમડો છે ત્યાં તમે જાઓ એટલે ભગવાનની સ્મૃતિ કરાવે કે ભગવાન અહીંયા બેસી અને કથા વાર્તા કરી છે, ભક્તોને સુખ આનંદ આપ્યું છે. પણ ભગવાને શું કીધું એ લીમડો કહે? હાલો બોલો. ભગવાને શું વાત કરી લીમડો નહીં કહે. એ કોણ કહે? ભગવાનના ભક્ત. એ નિર્ગુણ બ્રહ્મ છે અને ઓલા સગુણ બ્રહ્મ છે. નિર્ગુણ બ્રહ્મ એ પોતા જેવો પોતો કરી દે. ભમરી ઈડને લઈ અને ભમરી જેવી ભમરી કરી દે. લીમડો છે ભગવાનના સંબંધવાળો છે, યાદ કરાવે છે પણ એની કડવાશ ગઈ નથી. લીમડાના પાન ખાઓ તો મીઠા થઈ ગયા તો કેમ? અને કદાચ એ ખોટી કાઢી અને બે હબોડે તો ન લાગે? તો ભગવાનનો સંબંધ થયો તો એમ કેમ? તો ભગવાન ખોટા? નહીં, સગુણ બ્રહ્મ છે માટેનો એ સ્વભાવ છે. નિર્ગુણ બ્રહ્મ એ પોતા જેવો પોતા નિર્ગુણ કરી દે. નિર્ગુણ બ્રહ્મ મહારાજે વડતાલના સૌદમાં લખ્યું પહેલામાં અને મધ્યના સૌદમાં. જો લીમડાનું દ્રષ્ટાંત અને આંબાનું દ્રષ્ટાંત દીધું. મહારાજ કે આંબો એકવાર જાણ્યો પછી કામ કામ વાપે તો એમ ક્રાંતિ થાય નહીં. એમ ભગવાનના સ્વરૂપ એકવાર જાણ્યો પછી કોઈ દિવસ ભ્રાંતિ ન થાય. ભગવાનનું સ્વરૂપ હશે કે નહીં હોય? સ્વામી કે લીમડામાં કામ વ્યાપતો નથી, પોતામાં વ્યાપે. તો આજ તો થાય. સદગુરુ સોનાર મળે અને જ્ઞાનરૂપી હથોડો લે તો માર ધારને આકર મટી જાય. સ્વામી કે તરવાર લોઢાની છે, પારસમાં અડ્યો હોનું થઈ જાય પણ મારધાર બોલો. સદગુરુપી સોનાર મળે અને જ્ઞાનરૂપી હથોડો લે તો મારધારના કર મટી જાય. સદગુરુ મળે એની પાસે પોતાનું બધું મન છોડી દે અને કેમ કરે ત્યારે. તો ભમરી જેવી ભમરી ઓરિજિનલ એમ, ડુપ્લિકેટ નહીં. એ સટકા સહન કર્યા એના ત્યારે એ ઈડમાંથી ભમરી થઈ. અને સટકા સહન ન કરે તો ભોણ કાઢે ને એમાં તો કેટલી બધી ખોખા નીકળે. અને ઓલી અંદર એને શરીરે પાછો જન્મ ધરનો પડે. નકર જન્મ પાછો ધરે તો ઓલી થાય ન થાય. જો
એનાય જન્મમાં એનાય શરીરમાં એમાંથી થઈ જાય. પણ ક્યારે ત્યાં સ્વભાવ છોડો ત્યારે. મનનું ધાર્યું મૂકવું પડે પહેલાં. મન ગમતું મૂકી હરિગમતામાં રહેવું. સ્વામી કે જન્મ ધરવો નથી, પણ જીવે જન્મ ધૈર્યાનું નક્કી કર્યું માટે જન્મ લેવો પડે છે. ભરતજીને શું થયું? બોલો. જન્મ નહોતો લેવો, પણ મૃગમાં, બરાબર ને, મૃગની અંદર એને આસક્તિ રહી ગઈ, એને લઈને જન્મ લેવો પડે. આમ સ્વામીએ સાક્ષાત સવિતામાં લખ્યું છે. અરે સગુણ બ્રહ્મ એ સ્વભાવ હોતો છે, નિર્ગુણ બ્રહ્મ છે એ સ્વભાવને ટાળી નાખે છે અને પોતા જેવો કરી દેજો. સગુણ બ્રહ્મ ભગવાનનું તમને સ્મરણ કરાવે છે, પણ ભગવાને શું કીધું એ જ્ઞાન વાત તો નહીં આપે. સમજે છે? એ ભગવાનના ભક્ત કે કોણ કહે? ભગવાનના ભક્ત કહે. ભગવાનની બે વાતો કરી છે જો. એટલે સ્વામીએ લખ્યું ને, સ્વામી કે કોઈ માંદો હોય અને ભક્ત બેહવા જાય તો એને લઈને ભગવાનને સાંભળે. પણ ક્યારે? સ્વામી કે ભક્ત ગયો એટલે એ સમયની છે, એ ભક્ત છે, એ જ ભગવાનની મૂર્તિ છે. આમ લખ્યું. આ ગયો ત્યારે ભગવાન સાંભળ્યા ને. ત્યારે સ્વામી કે બેહનાર એ ભક્ત એ જ ભગવાનની મૂર્તિ છે. એને લઈ અને ભગવાન સાંભળ્યા. ભગવાન તો હતા, વહી ગયા છે. ભક્તને લઈ અને ભગવાન સાંભળ્યા. આમ નરસિંહ મહેતાને લઈ અને જુનાગઢની કિંમત છે. જુનાગઢને લઈ નરસિંહ મહેતાની કિંમત નહીં. પાણીને લઈ અને નદીની કિંમત છે. નદીને લઈ પાણીને નહીં. નદી હોય ને પાણી ન હોય તો શું કરો? બોલો. નદી છે પણ પાણી નહીં તો કેવી લાગે કયો? પણ એ જ નદીમાં પાણી હોય તો પાણીને લઈ અને નદીની કિંમત થાય. એમ ખાલી આપણે ખોખું કરીએ, મૂર્તિ ન પધરાવી ત્યાં સુધી શું કહેવાય? મંદિર કહેવાય? મંદિર ક્યારે કહેવાય? ભગવાનની મૂર્તિ પધરાવ્યા પછી એની કિંમત, બાકી તો ખોખું કહેવાય. શું કહેવાય? બોલો. મંદિર મૂર્તિને લઈ અને મંદિરની કિંમત છે. એમ સ્વામી કે આપણી કિંમત ક્યારે કહેવાય? ગુરુ ભક્તિ એનાથી. જેને જેને સંપ્રદાયની અંદર શ્રેષ્ઠતા પ્રાપ્તિ કરી છે તેનું મુખ્ય કારણ ગુરુ ભક્તિ છે. ગુરુ બિના કોણ જ્ઞાન પાયો. બોલો. સુખજી જેવા હતા એને પણ રાજા જનકને ગુરુ કરવું પડ્યા ને. લખ્યું ને 48:20. સુખજી જેવા હતા ને એને પણ રાજા જનકને ગુરુ કરવા પડ્યા. જા કાંઈ વાંધો નહીં, પણ રાજા જનકને ગુરુ કરજે. હા, જન્મથી સિદ્ધ. બોલો. એ દેવાના પાણી મોભે ચડાવવા.
બોલો થાય કોઈ થઈ જાય. જેને કંઈ કીધું તમે બાપુજી મોકલ્યા ને અહીંયા, બોલો કાંઈ નહોતી સરસા થઈ, નહોતી ટેલિફોન કર્યો કે હું આવું છું આ કામે, કાંઈ નહોતું. તો કેમ સુખદેવજી, બાપુજીએ કીધું આવ્યા ને આટલું કીધું તો જ્ઞાન ઉઘડી થઈ ગયું. બોલો અત્યારના હાર તો શું છે મધુસ્વામી, આખી આજની કથા હાર તો હું હૃદય જજમેન્ટ આપવાને બે શબ્દમાં. કેસ હાલી ગયો, મુદ્દા નીકળી ગયા, બધું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. ગુરુ અને શિષ્યનો સંબંધ, ભક્ત અને ભગવાનનો સંબંધ. સ્વામી કે જેને ભગવાનનો સંબંધ છે ને એની કિંમત છે. બસ આપણી કિંમત આજ્ઞા પાડીએ ત્યારે. જો સ્વામી કે હરિભક્ત અને આપણે ક્યારે થાય, એ સારા ધર્મ પાળતો હોય તો આપણે લાગે નિયમ ધર્મ પાળે છે, સારા સત્સંગી છે. અને આપણે સીજી મારે આજ્ઞા પાળતા હોય તો એમ લાગે સારા સાધુ છે. એટલું જો કેનાથી જુગરમાંથી તો બસ હા બસ હા આપણે આપણા નિયમ પ્રમાણે વર્તા હોય તો હરિભક્ત થાય સાધુ સારા છે. બસ અને એને પણ વર્તા હોય તો આપણે હરિભક્ત બહુ સારા છે. શ્રીજી મહારાજની આજ્ઞા ઉપાસના નિષ્ઠા ધર્મ પાળે છે. સંબંધ આપણે લોહીનો નહીં. સ્વામી એમ કહેતા આપણે લોહીને કોઈને માં કોણ હોય કે આમાં બધી એક હરકી માં છે, એમાં બધા નોખી માગી છે તો કેમ ભેગા બેઠા? સંકેત એક માં છે બધાની છે, એક જોગીએ ભાઈ આપણી માં ભગવાન સ્વામિનારાયણ એ આપણો બાપ યાદ રાખવાના. હું બસ હા જોગી પરિવાર છે ને કે બીજું છે? હે નટુ તો એ જ લાગે ને કે બીજું? હા ભાઈ આપણે સંતાન, આપણો બાપ ભગવાન સ્વામિનારાયણ. હું નીલકંઠ ભગત. ચાલો સહજાનંદ સ્વામી મહારાજની